આ જો પણ આ કેટલું બધું વાગ્યું છે એને. પેલી બાજુનો હાથ બતાય તો. આ જો આ પગ બતાય બાજુનો. તો હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે ગપ્પા મારવાનો મારી સાથે ટાઈમ નથી કેમ કે આજે મારી એક્ઝામ છે એન્ડ હું ઓલરેડી 10-15 મિનિટ લેટ છું. તો હું તમને મળું એક્ઝામ આપીને પછી. તો ચલો ગાઈસ, પેપર અમારું પતી ગયું છે હમણાં અને આ થોડાક નમૂનાઓ છે, એ લોકોને પૂછીએ પેપર કેવું ગયું. મારું તો મસ્ત ગયું. પહેલાં એવું વિચારતો હતો કે નહીં સારું જાય, પણ ના સારું ગયું. લે શ્રી, ચાલ તમે કહો. ચાલ તું બોલ. વિચારે કેટલા સારું એમસીક્યુ બધા આચા પડી ગયા. 4 MCQ હતા. 4 આચા. હા, પછી 2 માર્કમાં બધા 2 10 તો આવી જશે આરામથી. 6 જ માર્ક નું હતું, 10 કેમ ના આવશે એમાં? એટલે 2 માર્ક ના અને 15 માર્કમાં થઈને 10 માર્ક આવી જશે એટલે 14 માર્ક થઈ જશે. એટલે 25 માંથી 14. હા, ઓકે. પ્રીત લખાણી, તમારું કેવું ગયું? હા, પેલા હાઈ ગયા છે, પછી હા બોલ, વાંધો બસ નહીં. ગયું હા, પણ ઠીક હાલે એવું છે, પાસ થઈ જાય બસ. એટલે કેમ એવું પાસ, કેમ ખાલી પાસ થવાનું? 10 માર્ક્સ એમાં ઘણું એવું હતું. ના ના, સાચું સાચું કહી દે કે સવારમાં તો તે મને ફોન કર્યો કે શું ભણવાનું. હવે શ્રેય તમે બોલો. મસ્ત ગયું. આમ તો 12-13 માર્ક તો આવી જ જશે. 12-13 માર્કે તમે મસ્ત કહો છો એમ? હા, ઓકે. મારી માટે તો સારા જ કહેવાય 12-13. એટલે પાસ થશો એમ ને? હા, પાસ થશું. તારા કેટલા આવશે? મારા જો 25 માર્ક્સ નું હતું ને, 21-22 એ તો બહુ કાપી કાપીને કહું છું. બાકી મારા આવા તો જોઈએ 24-23-24 તો આવા જોઈએ. હવે જોઈએ શું થાય છે. મેં મારું લેપટોપનું બેકઅપ લેવા આપ્યું હતું એક દુકાને. હવે એ લોકોએ એવું કહ્યું હતું કે 20 GB બેકઅપ છે, તો એન માટે મારે એમને કહ્યું હતું પેનડ્રાઈવ લઈને આવજો. મારા બધા પેનડ્રાઈવ ઘરે ફૂલ હતા એટલે હું અહીં આગળ આવ્યો તો હવે પેનડ્રાઈવ લેવા. અમે 64 GB નું પેનડ્રાઈવ લીધું. હવે આ લઈને હું એ જ રસ્તેથી અહીંયા આવ્યો. હવે અહીંથી પાછળ સ્પેશિયલ ત્યાં જઈશ, ત્યાંથી ડેટા લઈશ એન્ડ પછી ઘરે જઈશ. તો હું જસ્ટ હમણાં ઘરે જ આવ્યો છું એન્ડ હવે ખબર પડી કે હવે મારે સરસા જવાનું છે કશા કામ માટે. હું તમને સરસા જઈને જ બતાવું કે શું કામ છે. એન્ડ લંચ તો હવે હું કરવાનો નથી કેમ કે હમણાં જ હું લસ્સી પીને આવ્યો છું. તો હું મારું મસ્ત નવું પેનડ્રાઈવ લઈને લેપટોપનું બેકઅપ લેવા ગયો તો લેપટોપ વાળાએ પેનડ્રાઈવ લઈ લીધું અને કહ્યું કે કાલે આવજો. તો ચલો નીકળીશું હવે સરસા જવા. તો હું તમને જે બતાવવાનો હતો કે સરસા મેં કેમ આવ્યા, એમ તો અત્યારે અમે બેંકમાં જઈશું બટ અમે મેઇનલી બેંક માટે નહીં આવ્યા. એ તમને હું પછી બતાવું કેમ આવ્યા. હું અને મારી મમ્મી આવ્યા છે. તો હું સ્પેશિયલ સરસા કેમ આવ્યો તો મેં તમને નહોતું કહ્યું, હું તમને હવે કહું છું. આ મેઘને તમે આગળ વ્લોગ્સમાં જોશો. આ મારો ભાઈ છે. આ ભાઈ હમણાં જ થોડાક દિવસ પહેલાં એ ભાઈ પડ્યો બાઇક લઈને. આ જો આ શું કર્યું એનું હાલ શું કર્યું એનો. તો બસ આજ જોવાય એના માટે સ્પેશિયલ લોકો સરસા આવ્યા હતા. આ જો પણ આ કેટલું બધું વાગ્યું છે એને. પેલી બાજુનો હાથ બતાય તો. આ જો આ પગ બતાય બાજુનો. આટલું બધું એને વાગ્યું તો પણ ભાઈ અહીં હસતો હસે છે. તો ચાલ મળીએ આપણે ફરી. અને આ શું કહેવાય, ફરી કૂતરું વચ્ચે આવે ને તો લાત મારી દેજે. તો ગાઈઝ આજે પાછળ તમને દેખાય છે ને મારું જૂનું ઘર. આ જો અત્યારે તો સાફ નહીં કર્યું એટલે થોડું દડવાળું દેખાય છે. હું આજે આવ્યો તો આ શું દિવાળી વેકેશનમાં રહેવા આવ્યો તો અહીંયા ઘરે. ત્યારે હું અહીંયા ભૂલી ગયો હતો તો હું આ પણ લેવા આવ્યો હતો. હા, ધીસ ઇઝ માય હાઉસ. તો ફાઇનલી હવે હું ઘરે આવી ગયો છું. એટલે હવે કેવો ઘરે આવ્યો છું કે મારે હવે લાંબા ટાઈમ સુધી ઘરે બેસવાનું મળશે. મેં તમને કહ્યું નહીં હજુ બટ હું રાતના 2 વાગ્યાથી જાગું છું. કેમ કે એક્ઝામ હતી. મારું થોડુંક એવું છે કે હું 2 વાગ્યાથી ભણવાનું સ્ટાર્ટ કરું તો સવારના 6 થી 7 વાગ્યા સુધી ભણું એન્ડ પછી ડાયરેક્ટ એક્ઝામ આપી જ દઉં.
તો છે ને બધું ફ્રેશ યાદ રહેલું બધું લખી આવું એટલે માર્ક્સ આવે પછી. અત્યારે જુઓ, અત્યારે વાગ્યા છે 4, સાંજના 4 વાગ્યા. એન્ડ મમ્મીએ મને એવું કહ્યું કે તું સૂઈ જાવે થોડીક વાર, બટ હવે 5 વાગે મારે ક્રિકેટ રમવા જવું છે. ક્રિકેટને ના પડાય, જો એકવાર ઊંઘને ના પડાય પણ ક્રિકેટને ના પડાય. તો હવે જોઈએ મારા ફ્રેન્ડ્સ રમવા આવે છે કે નહીં આવતા. જો નહીં આવે તો પછી હું સૂઈ જઈશ. આમાં ગતો રહ્યો છે બોલ. ઉપર હું પણ આવું. અલ્યા ત્રીજું તોડ્યું. તો હવે હું કરીશ ડિનર. એન્ડ ડિનરમાં શું છે? મોમોઝ. ગયા વ્લોગમાં લાસ્ટ વ્લોગમાં તમે એવું જોયું હશે કે મેં બહાર મોમોઝ ખાધા હતા. આ બહારવાળા નથી, આ ઘરે સ્પેશિયલ મમ્મીએ બનાવ્યા છે મારા માટે. એટલે મારા માટે, ખુશી માટે, બધા માટે. CSK માં હતો ના, ટેસ્ટમાં પણ લે છે એને. ઓસ્ટ્રેલિયા ગાભા વાળું ઇન્ડિયન બોલર છે. હા, શાર્દુલ ઠાકુર. તો જો આયુષ એક મારો ફ્રેન્ડ છે, તમે હમણાં જોયો છે વ્લોગમાં. જો હમણાં ફટાફટ હમણાં કરીએ. શું કરીએ પણ? જેવી છે ફ્લિપ, બેક ફ્લિપ, કાર્ટવીલ, જે સમજવું એ સમજી લો. ઓકે. તો બસ આજના માટે આટલું જ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય. ઇફ તમને આ વ્લોગ ગમ્યો હોય તો નેક્સ્ટ વ્લોગ માટે રાહ જોજો. સ્ટે ટ્યુન્ડ.